યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ઓગસ્ટ 2024 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સોમવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં ગુજરાત પરથી ડીપ ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે। હાલ ડીપ ડિપ્રેશન પાટણની નજીક પહોંચી ગયું છે। આ સિસ્ટમ ગુજરાત પર 80 થી 85 કલાક સુધી રહે તેવી સંભાવના છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે। ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાનું પણ અનુમાન છે। તેમજ આ ડીપ ડિપ્રેશન 4 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। માનવામાં આવે છે કે ડીપ ડિપ્રેશન જેટલું ધીમું ચાલે તેટલું જ વધારે ઘાતક હોય છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં ડીસાની દક્ષિણે લગભગ 40 કિમી દૂર પાટણ નજીક છે, જે ઉત્તર ગુજરાત પર પશ્ચિમ તરફ ગયું છે। સમગ્ર ગુજરાત પ્રદેશમાં ધીમે ધીમે આગળ વધીને 29 ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાનના અને અરબી સમુદ્રના આજુબાજુના વિસ્તારોમાં પહોંચશે। આ ડીપ ડિપ્રેશન 4 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે। હાલ આ ડીપ ડિપ્રેશન પાટણ પાસે છે। આ ડીપ ડિપ્રેશન ગુજરાતની બહાર નીકળવા માટે 350 કિમી અંતર કાપવાનું છે। જો આ સ્પીડથી ડીપ ડિપ્રેશન આગળ વધશે તો તેના કેન્દ્ર બિંદુને ગુજરાતમાંથી બહાર નીકળતા 80 થી વધારે કલાકોનો સમય લાગી શકે છે। એટલે કે 80 કલાક જેટલું આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં જ રહેશે, જેના કારણે ગુજરાતમાં આટલી જ તીવ્રતાથી જ વરસાદ સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તેમજ 80 કલાકમાં તો આ સિસ્ટમનો કેન્દ્ર ભાગ ગુજરાતમાંથી પસાર થશે, પરંતુ તેના પાછળના ભાગને અહીંથી પસાર થતા 4 થી 5 દિવસ જેટલો સમય લાગી શકે છે, જેથી 80 કલાક બાદ આ સિસ્ટમ મોડી મંદ પડી શકે છે। પરંતુ ગુજરાતમાં પવન સાથે વરસાદ રહેવાની શક્યતા છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખતરો વધવાની શક્યતા છે। તેમજ મધ્ય ગુજરાતમાં પણ આવી જ અસર રહી શકે છે। તેમજ હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ અને કચ્છના કેટલાય સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે। આ સાથે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની સ્થિતિ ગુજરાતમાં યથાવત રહેશે। 30 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડે તેવી શક્યતા છે। તેમજ મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ સુધીની વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 2 થી 4 ઇંચ જેટલા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ પવનની ગતિ 40 થી 60 પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેમજ આવતીકાલે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંત ગુજરાત રિજનના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના રિજનના તમામ જિલ્લાઓમાં કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।